1414મો સ્થાપના દિવસ છે અને આજે શિવરાત્રીનો પણ મહાસંયોગ છે ત્યારે દ્રશ્યો મેં આપને બતાવીશું। આપ જુઓ માતાજીનો રથ છે તે નીકળી રહ્યો છે અને તેની સાથે સાથે તમામ જે ભાવિક ભક્તો છે તે આ જ રીતે ગુલાબ છે તે પુષ્પની પાંખડીઓ છે તે માતાજીના પર અર્પણ કરી રહ્યા છે અને તમામ જગ્યા પર એક જ નાદ છે મા ભદ્રકાળીનો છે, કારણ કે નગર દેવી છે ને અત્યાર સુધી નગરની જે રક્ષા કરી છે ભદ્રકાળી માતાએ અને આજે ત્યારે તેમનો સ્થાપના દિવસ છે ત્યારે કોઈ પણ પ્રકારની કચાશ રાખવા નથી માંગતા અને આપ જુઓ અહીંયાથી આ યાત્રા છે તે આગળ પ્રસ્થાન કરી રહી છે। માતાજીના પાદુકા છે તે આ યાત્રામાં મૂકવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તો છે તે ચરણ કમળને સ્પર્શ કરીને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે। ઢોલ ફટાકા સાથે આ યાત્રા આગળ વધી રહી છે। અમે પણ એ યાત્રાની સાથે સાથે આગળ જઈ રહ્યા છે। ભાવિક ભક્તોમાં ખુશી છે। જેમ રથયાત્રા યોજાતી હોય છે તે જ રીતે માતાજીની આ ભવ્ય યાત્રા છે તે યોજાઈ રહી છે। જ્યાંથી આ માતાજીની યાત્રા નીકળી રહી છે ત્યાંથી તમામ ભાવિક ભક્તો છે એ અહીંયા જોડાય છે અને માતાજી પર પુષ્પનો જે હાર છે એ કરી રહ્યા છે, કોઈ ફૂલ ચડાવી રહ્યા છે, કોઈ ફૂલની પાંખડી આપી રહ્યું છે ને એમ કરીને માતાજી પ્રત્યેના તેમનો શ્રદ્ધા છે તે દર્શાવી રહ્યા છે। સાથે સાથે માતાજીના આશીર્વાદ પણ લઈ રહ્યા છે। અમારી સાથે ઘણા બધા લોકો છે તેમની સાથે પણ અમે વાતચીત કરીશું કે કેટલા સમયથી તેઓ ઊભા છે અને ક્યારથી ઊભા છે, કારણ કે આપ જુઓ એક પછી એક જે ગાડીઓ છે અહીંયાથી નીકળી રહી છે, અખાડાઓ નીકળીને આગળ ગયા છે અને ધજા અને પતાકા સાથે તમામ જે લોકો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે અહીંયા જોડાયા છે લોકો સાથે આપણે વાતચીત કરીશું। આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ યાત્રા ક્યાંથી ક્યાં જશે? હવે અહીંથી જગન્નાથ મંદિર જશે ને ત્યાંથી રિવરફ્રન્ટથી મહાલક્ષ્મી મંદિર થઈને વસંત ચોક થઈને સીધી સૈયદની જાળીથી વળીને બહુચરાજી મંદિર થઈને પાછી ચોકમાં આવશે। નગર દેવી 614 વર્ષ પછી અહીંયા બહાર નીકળ્યા છે, કેટલો આનંદ છે? એકદમ આનંદની સીમા નથી। એક ટાઈમ એવો હતો કે માં ભદ્રકાળી નગર છોડીને જતા હતા, કંટાળી ગયા હતા, બાદશાહથી અકળાઈ ગયા હતા અને એ તો એક ચોકીદારે એમને રોક્યો, બલિદાન આપ્યો અને અહીંયા કિલ્લામાં સ્થાપિત થઈ ગયા અને આજે બધાને દર્શન કરવા નીકળ્યા છે બહાર। બહુ મોટી વાત છે। જય માતાજી। બહુ માતાજીના આશીર્વાદ તમામ લોકોએ લેવા જોઈએ। આજે તો માતાજી ખુદ ચાલીને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે। આજે માતાજી કહે છે કે તूने मुझे बुलाया हेरा वालिए, मैं आया शेरा वालिए। प्रेम से बोलो जय माता, आते बोलो अरे गा के बोलो जय माताजी, जय माताजी, जय माताजी। હજી તો આ શરૂઆત છે, આવી રીતે યાત્રા નીકળવી જ જોઈએ માતાજી। નીકળશે જ, આ સંકલ્પ છે કે દર વર્ષે નીકળશે। ત્યાં જ્યાંથી જઈ રહ્યા છો ભક્તોમાં બહુ જ ખુશી છે માં નગર દેવી છે એટલે જગતની જગદીશ્વરી છે એટલે થવાનું જ છે। માતાજીના આશીર્વાદ હંમેશા નગર પર રહ્યા છે અને એટલે નગર દેવી કહેવામાં આવે છે। આજે તો માતાજી પાવન પર્વો છે આજે કહેવાય અને એ પોતે નીકળી રહ્યા છે અને લોકોને દર્શન આપે અને આ જ રીતે દર વર્ષે આ નગરચર્યા નીકળે તેવી જ એક આશ તમામ ભક્તોમાં જોવા મળી રહી છે। બિલકુલ દીક્ષિત, આપની પાસે આવીએ છીએ સોમનાથથી ગૌરવ પણ આપણી સાથે સતત જોડાયેલા છે। ગૌરવ, આપની પાસે આવીશું। આજે મહાશિવરાત્રીનો મહાપર્વ પ્રથમ જ્યોતિર્લિંગમાં કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? સ્વાભાવિક રીતે લાખોની સંખ્યામાં ભક્તો આજે